ઇનરવ્હીલ ક્લબ અને પરફેક્ટ ફાઉન્ડેશનનો આ વર્ષનો ત્રીજો સાધન સહાય વિતરણ કાર્યક્રમ શિવશક્તિ હોલ ખાતે દાતાઓ અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વર્ગસ્થ મીનાબેન મહેતાની સ્મૃતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કૃત્રિમ હાથપગ અને ટ્રાયસિકલ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વિશેની માહિતી ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગરના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠે આપી હતી. હું એકતા તેજસ શેઠ, પ્રેસિડેન્ટ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગર. આજના અમારા આ આટલા મોટા પ્રોજેક્ટ આત્મનિર્ભર નિમિત્તે બધાને અહીંયા વેલકમ કરું છું. અને રાજેશ અંકલ જેની સાથે 5 વર્ષ પહેલાં અમે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો. આજના મીના આંટીના ફિફ્થ ડેથ એનિવર્સરી નિમિત્તે અંકલે આ દિવસ નક્કી કર્યો હતો અને અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી અંકલ અમારી સાથે નથી, પણ એમની સુવાસ અમારી સાથે જ છે અને અમે એમને ખૂબ યાદ કરીએ છીએ અને હું શ્યોર છું કે અંકલ અહીંયા ક્યાંય ને ક્યાંય હશે. આજે લગભગ અમે 65 થી 70 જણને સાધન સહાય આપીએ છીએ, જેમાં ટ્રાયસિકલ્સ છે, વ્હીલચેર્સ છે, બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ્સ છે, હાથ છે, પગ છે, પ્રોસ્થેટિક બધું જ છે. ઘણા બધા લોકોને અમે સહાય કરીએ છીએ અને આ લગભગ અમારો મોટામાં મોટો આ વર્ષનો પ્રોજેક્ટ હશે એવું હું માનું છું. બસ બધા અમારા ઇનરવ્હીલ ક્લબના મેમ્બર્સ અને બધાના સાથ સહકાર, મારા ડોનર્સના સાથ સહકારથી અમે આ પ્રોજેક્ટને આ ચરણે લાવી શકીએ. ખૂબ આભાર માનું છું મારા બધા ડોનર્સ અને મારા બધા ઇનરવ્હીલ મેમ્બર્સનો. થેન્ક યુ. આજે રાજેશ અંકલ આપણી વચ્ચે છે નહીં, પણ એમની મોજૂદગી સદાય આપણી સાથે જ રહેશે. અને આજે મીના આંટીની 5th ડેથ એનિવર્સરી છે, જે નિમિત્તે તેમણે આ પ્રોજેક્ટનું આયોજન કર્યું હતું. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અંકલ અને આંટી જ્યાં હોય તેમના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહે અને તેઓ ખુશ રહે. સો થેન્ક યુ. સીડી ચડવું, ઉતરવું એમાં એને કમ્ફર્ટેબલ રહે. જ્યારે એને પગ કાઢવો છે, નિકાલો પગ. આ માયોલિક્ટિક હેન્ડ છે એ એક મસલ્સ અને બ્રેનથી ઓપરેટ થાય છે, જેનાથી એ ઓપનિંગ અને ક્લોઝિંગ ઇઝીલી કરી શકે છે. આની અંદર કોઈ બ્રેડ કે હાર્ડનેસ કે મિકેનિઝમ ના હોય. ખોલો હાથ. એ આખું જ્યારે એનો બ્રેનથી કંટ્રોલ થાય અને એને જ્યારે હાથ ખોલવો છે ત્યારે ખોલી શકે, જ્યારે એને બંધ કરવો છે ત્યારે એ બંધ કરી શકે.